હેલો પીપલ, તો આજે અમે આવી ગયા છે રાજકોટની એક એવી જગ્યા કે જ્યાં તમે નજર સમક્ષ બનતા મગફળીના તેલની આખી પ્રોસેસ જોઈ શકો છો. ઇવન તમે ડાયરેક્ટ ત્યાંથી ખરીદી પણ શકો. ઓકે, તો એ જગ્યા એટલે કે રાજકોટની એકમાત્ર એવી ધરતી મિની ઓઇલ મિલ. તો ચાલો આગળ વિઝિટ કરીએ આ મિલની અને જાણીએ કે અહીંયા કઈ રીતે મગફળીથી લઈને મગફળીના બનતા તેલ સુધીની પ્રોસેસ થાય છે. નિશિતભાઈ, વધારે કઈ સવાલ ના કરતા હું એટલું જ પૂછું કે આપણી આ જે ધરતી ઓઇલ મિલ છે એની ખાસિયતના શું, કે એવું તે શું છે અહીંયા કે બધા અહીંયા જ આવે છે? અમારા મિલમાં કોઈ પણ પ્રકારનો નો એન્ટ્રી કે એવું કંઈ હોતું નથી. બધા ગ્રાહકોને જોવાની છૂટ હોય છે. તેમજ ટાંકા ટૂંકી કે સ્ટોરેજ વગર અમે લાઈવ ડબ્બા ભરી દઈએ છીએ, એટલા માટે બધા ગ્રાહક અમારે ત્યાં વધારે આવવાનું પસંદ કરે છે. અને આપણી મગફળીથી લઈને મગફળીનું જે તેલ બને છે ત્યાં સુધીની પ્રોસેસ અમે લોકો જેવી મગફળી વાપરી છીએ તેમાં જે મગફળીમાંથી ધૂળ કચરો બધું કોતરી બધું નીકળી જાય છે, દાણા પિલાણ થાય છે. તે કાચું તેલ આવે છે તે ફિલ્ટર સાદા કાપડ કોટનના કાપડમાં જ અમે ગાળીને સીધું જ ફિલ્ટર કરીએ છીએ. એ ફિલ્ટર થયેલું તેલ અને ટાંકા ટૂંકી સ્ટોરેજ વગર સીધા ડબ્બા ભરવામાં આવે છે. કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ કર્યું નથી, સીધા લાઈવ ડબ્બા જ અમે ભરી છીએ. અને બધા ગ્રાહકો માટે જોવાની છૂટ અને ઓપન જ પ્લાન્ટ છે. પાઇપલાઇન બધું ઓપન છે, અંડરગ્રાઉન્ડ કંઈ વસ્તુ રાખેલ નથી. એટલા માટે અમારા મિલમાં પૂરી ચોકસાઈ સાથે કામ કરવામાં આવે છે અને પૂરું ક્લીન હોય છે મિલ. તેમજ અમારા ડબ્બાની ભરતી આવે છે 15 કિલો ને 900 ગ્રામ, જેમાં 15 કિલો નેટ તેલ આપવામાં આવે છે અને 900 ગ્રામ ડબ્બાનો વજન અલગ હોય છે. અને અમારા મિલમાં બધા લોકોને રિટેલ જ સેલિંગ કરવામાં આવે છે, કોઈને વેચવા માટે કે હોલસેલ આપતા નથી. બધું તેલ અહીંયા બેઠા બેઠા ખાવાવાળો વર્ગ જ લઈ જાય છે અને બધું નજર સામે બધા લોકો આવે છે, જોવે છે અને જોઈને તેલ ભરીને જાય છે. તો રાજકોટ વધારે મોડું ન કરતા તમે પણ પરિવાર સહિત અહીંયા પધારો અને નજર સમક્ષ બનતા તેલની ખરીદી કરો. એટ ધરતી મિની ઓઇલ મિલ, જેનો એડ્રેસ છે ગોંડલ રોડ, નિયર કોરટ ચોક, રાજકોટ.